પશુઓને નાથવા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ ચહેરાની ઓળખતી માલિકો પર થશે ત્રાટક. અમદાવાદમાં રખડતા પશુઓના ત્રાસને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર હવે અત્યાધુનિક કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો આશરો લેવા જઈ રહી છે. શહેરના માર્ગો પર સીસીટીવી કેમેરા આધારિત ડીપ લર્નિંગ મોડેલ કાર્યરત કરવામાં આવશે, જે પળવારમાં રખડતી ગાયોની ઓળખ કરી લેશે. આ નવીનતમ પ્રણાલી દ્વારા પશુઓના ચહેરાના નિશાન અને વિશિષ્ટ શારીરિક લાક્ષણિકતાઓના આધારે તેમના માલિકો સુધી પહોંચવામાં વહીવટીતંત્રને મોટી સફળતા મળશે. આધુનિક સિસ્ટમની વિશેષતા એ છે કે તે ભીડભાડવાળા વિસ્તારોમાં પણ પશુઓને સચોટ રીતે ઓળખી શકશે. ગાયના નાક, આંખો અને ચહેરાની રચનાનો ફોટો લઈને તેને મહાનગરપાલિકાના સત્તાવાર ડેટાબેઝ સાથે સરખાવવામાં આવશે. અગાઉ પશુઓની ઓળખ માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ અને માઇક્રોચિપ જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ તે પદ્ધતિઓ જોખમી અને વધુ સમય માંગી લે તેવી સાબિત થઈ હતી. નવી ટેકનોલોજીથી પશુને પકડ્યા વગર જ તેના માલિકની ઓળખ કરી દંડનીય કાર્યવાહી કરી શકાશે. વહીવટીતંત્રના નિર્ણયથી શહેરીજનોમાં સલામતીની ભાવના વધશે અને રસ્તા પર પશુઓના કારણે થતા અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે. સરકારના ડિજિટલ અભિગમથી પશુપાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે હવે પશુઓને રખડતા મૂકનાર માલિકો તંત્રની નજરથી બચી શકશે નહીં. આગામી સમયમાં ટેકનોલોજીનું સફળ પરીક્ષણ થયા બાદ તેને રાજ્યના અન્ય મહાનગરોમાં પણ અમલી બનાવવામાં આવે તેવી શક્યતા છે. કેટલ પોલિસી 2023ની અમદાવાદ શહેરમાં જે સફળતાપૂર્વક અમલવારી કરી અને ઝીરો ટોલરન્સ લેવલ ટુ કેટલ ન્યુસન્સ મેન્ટેન કરવાનું કામ સીએનસીડી વિભાગ કરી રહ્યું છે. અને આ કામગીરીમાં અગાઉ પણ આપણે સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ અને 130 વિવિધ જંકશન્સ પર લાગેલા સીસીટીવી કેમેરાઝનો ઉપયોગ આ કેટલ ન્યુસન્સ ઘટાડવા માટે કરતા હતા. આ જુદા જુદા જંકશન્સ કે 4 રસ્તા છે, એના ઉપર જ્યારે પણ કોઈ ગાય ત્યાં એની ઇમેજ કેપ્ચર થાય તો એ ઢોર પાર્ટીની ટીમોને મોકલવામાં આવતી અને એ ફોટાના આધારે એ ગાયને પકડી અને ઢોર ડબ્બામાં પૂરવામાં આવતી હતી. હવે આ પદ્ધતિમાં એક ટેકનોલોજીનો ઉમેરો કરી અને એઆઈ અને ડીપ લર્નિંગ આ બંને મેથડ યુઝ કરી એક પાયલોટ પ્રોજેક્ટ પૂનાની ડેટા વિઝાર્ડ સાયન્સ કંપની પુણે એની પાસે આવું સ્ટાર્ટઅપ છે. અને જે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અંતર્ગત ગુજરાત સરકારનું જે ડીએસટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એનું સેન્ટર ઓફ એક્સલન્સ એ કાર્યરત છે. એટલે આ સ્ટાર્ટઅપ તેઓ દ્વારા એક સિલેક્ટ કરી અને એમની કમિટીમાં એપ્રૂવ કરી અને એ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ચકાસી એનો ઉપયોગ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ સુપ્રત કરવામાં આવેલું છે. આ એઆઈ બેઝ ટેકનોલોજી અને ડીપ લર્નિંગ મેથડથી આનો ઉપયોગ કરી એ એવી રીતે કામ કરશે કે દરેક જેમ વ્યક્તિમાં એના આધાર કાર્ડ, ફિંગરપ્રિન્ટ્સ એ એની ઓળખનો પુરાવો છે અને ફિંગરપ્રિન્ટ્સના આધારે વ્યક્તિની સંપૂર્ણપણે જેનેટિકલ ઓળખ થઈ શકતી હોય છે. તેમ ગાયમાં પણ એનું મોઢું એટલે કે મોં એક યુનિક આઈડી હોય છે અને એનો આઈડી ક્યાંય રિપીટ થતો નથી. તો આ ડીપ લર્નિંગ અને એઆઈ ટેકનોલોજીથી આ જુદા જુદા આપણા જે સીસીટીવી કેમેરાસ છે એમાં જ્યારે પણ આ ગાય કેપ્ચર થશે એની ઇમેજ, ત્યારે એની મોઢાની ઇમેજ એ કેપ્ચર કરશે અને એ ઇમેજના આધારે એ સીસીટીવી કેમેરામાં ત્યાં સ્કેનર પણ એવા લગાડેલા હશે કે જે આ ઇમેજ કેપ્ચર કર્યા પછી એનો ઓરિજિનલ ડેટા છે આપણી પાસે, જેમ કે આ ગાયનો માલિક કોણ છે, આ ગાયના માલિકનું સરનામું શું છે, એનું આધાર કાર્ડ શું છે, આ બધા અમારા જે ડેટા છે આપણા આરએફઆઈડી માઇક્રોચિપના એના સાથે કમ્પેર કરી અને એની માલિકની ઓળખનો યુનિક આઈડી છત્તો કરશે, જેના આધારે આ ગાયના માલિક સુધી પહોંચી શકાશે અને એના માલિક સામે પગલાં લેવામાં આ પદ્ધતિ આપણને ખૂબ ઉપયોગી થશે.